રાજકોટથી ભાવનગર હાઈવે પર રોજે 30,000થી વધુ વાહન ચાલકોની ધમધમાટ અવર જવર રહે છે। આ હાઈવે પર ટ્રાફિક મુક્તિ માટે સરદાર અને આટકોટ એમ બે બાયપાસ સાથે 6 લેન બનાવવા રૂપિયા 2500 કરોડનું એસ્ટિમેટ રજૂ કરાયું હતું, પરંતુ આ મસમોટા ખર્ચ જોઈ રાજ્ય સરકારે પ્રોજેક્ટ મંજૂર ન કરી નવેસરથી પ્રક્રિયાનો રાજકોટ જિલ્લા માર્ગ અને મકાનને આદેશ આપ્યો છે। હાલ રાજકોટ આરકે યુનિવર્સિટી સર્કલથી આટકોટ સુધીના 45 કિમીના બિસ્માર રસ્તાથી વાહન ચાલકોને રાહત અપાવવા રૂપિયા 193 કરોડના ખર્ચે રીકાર્પેટિંગ કરાવવામાં આવશે। રાજકોટ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા દિવાળી બાદથી રીકાર્પેટિંગનું કામ શરૂ કરવામાં આવશે। આગામી સવા વર્ષ સુધી આ કામગીરી શરૂ રહેશે। ત્યાં સુધી વાહન ચાલકોને બિસ્માર રસ્તા સાથે ટ્રાફિક સમસ્યાની પરેશાની યથાવત રહેશે। રાજકોટથી ભાવનગર તરફ જતા માર્ગનું જિલ્લા રાજકોટ માર્ગ અને મકાન દ્વારા રૂપિયા 2500 કરોડનું એસ્ટિમેટ ખર્ચ છે તે રાજ્ય સરકારને મોકલાવવામાં આવ્યું છે। આરકે યુનિવર્સિટીથી લઈ અને આટકોટ તરફ જતા 45 કિલોમીટરના રસ્તે બે બાયપાસ સહિત જે 2500 કરોડનું એસ્ટિમેટ ખર્ચ છે તે રાજ્ય સરકારને મોકલવામાં આવ્યું હતું, ત્યારે આ ખર્ચને લઈને રાજ્ય સરકારે તેને રિવાઇઝ માટે પાછું મોકલાવ્યું છે, કેમ કે તોતિંગ આ ખર્ચ જણાતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો હતો અને હાલ માર્ગ અને મકાન દ્વારા તેની ઉપર રિવાઇઝ કામ કરવામાં આવ્યું છે। પરંતુ સાથોસાથ જ્યારે આ રાજકોટથી આટકોટ તરફનો જે રસ્તો છે એ બિસ્માર હાલતમાં હોય અને આ 45 કિલોમીટરના રસ્તાનું હવે રીકાર્પેટિંગ કામ કરવાનું પણ તેઓએ નિર્ધારિત કર્યું છે, ત્યારે તેને 193 કરોડ રૂપિયાના ખર્ચે રીકાર્પેટિંગ કરવા માટેની પણ હવે ટેન્ડર પ્રક્રિયા માટેની મંજૂરીઓ મેળવવાની પણ કાર્યરત કરવામાં આવી રહી છે। ત્યારે આ બિસ્માર હાલતના રસ્તાઓમાંથી લોકોને મુક્તિ મળે, ટ્રાફિકની જંજાળમાંથી લોકોને મુક્તિ મળે તે પાટેની તમામ કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલ સિંહ ઝાલા, પુલચાપ ડિજિટલ, રાજકોટ।